વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનઃગઠનની શરૂઆત કરીએ છીએ. અગાઉના ચેપ્ટર્સમાં આપણે ભાગીદારીનું સર્જન એટલે કે નવી ભાગીદારીની શરૂઆત કેવી રીતે થાય છે અને પાઘડી વિશેનો ખ્યાલ શીખી ગયા. હવે સૌથી પહેલાં ભાગીદારીનું પુનઃગઠન એટલે શું? તો ભાગીદારીનું પુનઃગઠન એટલે ભાગીદારી પેઢીમાં થતો મૂળભૂત ફેરફાર. હવે આ મૂળભૂત ફેરફાર કયો હોય છે? તો ભાગીદારીમાં ફેરફારના મુખ્ય 3 કારણો છે, જેમાં પહેલું કારણ છે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર. જો તો જ્યારે આપણે ભાગીદારી શરૂ કરીએ છીએ તો એ સમયે ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ નક્કી થાય છે, પણ સમય જતાં જો ભાગીદારો વચ્ચે કાર્યના પ્રમાણમાં ફેરફાર થાય, મૂડીમાં ફેરફાર થાય, તો ભાગીદારો પરસ્પર સમજૂતીથી પોતાનું નફા નુકસાનનું પ્રમાણ બદલતા હોય છે. બીજું કારણ છે ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ, એટલે કે જ્યારે આપણે ભાગીદારી પેઢીમાં કોઈ નવા વ્યક્તિને પ્રવેશ આપીએ છીએ. અને ત્રીજું કારણ છે ચાલુ ભાગીદારી પેઢીમાંથી ભાગીદારની નિવૃત્તિ અથવા તો ભાગીદારનું મૃત્યુ. તો આ 3 કારણોસર આપણે ભાગીદારી પેઢીમાં મૂળભૂત ફેરફાર કરવો પડે છે, અને જે આપણે ભાગીદારીનું પુનઃગઠન ચેપ્ટરમાં શીખવાનું છે. હવે આ જે 3 મુદ્દાઓ છે તેમાંથી આ ચેપ્ટરમાં આપણે પહેલો મુદ્દો શીખવાનો છે કે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર. અને બાકીના 2 જે મુદ્દા છે એના માટે આપણે ચેપ્ટર નંબર 5માં ભાગીદારનો પ્રવેશ અને ચેપ્ટર નંબર 6માં ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ વિશે અભ્યાસ કરીશું. તો હવે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણીનું વહેંચણીનું પ્રમાણ ક્યારે બદલવામાં આવે છે, કયા કારણોસર? તો એ કારણોનો આપણે અભ્યાસ કરીએ. તો સૌથી પહેલાં જોઈએ કે ભાઈ નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં નીચેના કારણોસર ફેરફાર થઈ શકે. પહેલું છે જ્યારે કોઈ ભાગીદાર કે જે પેઢીનું સંચાલન કરતો હોય તેની નાદુરસ્તી એટલે કે એની તબિયત ખરાબ રહેતી હોય કે અંગત કોઈ પણ કારણસર ભવિષ્યમાં ધંધાનું સંચાલન કરી શકે તેમ ન હોય. એટલે કે અત્યારે જે ભાગીદાર બધી જ જવાબદારી સંભાળે છે, હવે ભવિષ્યમાં એ સંભાળી શકે એમ ન હોય, તો એની જગ્યાએ આપણે બીજા કોઈ વ્યક્તિની નિમણૂક કરવી પડે અને એને કાર્ય સોંપવું પડે. બીજું કારણ છે ધંધા માટે પૂરતો સમય ફાળવી શકે તેમ ન હોય, ત્યારે તેના બદલે અન્ય ભાગીદારને કાર્ય ઉપાડવું પડે. હવે માનો કે સમજો કે એની તબિયત સારી છે અને કોઈ તકલીફ નથી, પણ જેટલો સમય એને ફાળવવાનો છે એ સમય એ ફાળવી શકતો ન હોય. ત્રીજું છે જૂના ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુ. તો હવે કોઈ ભાગીદાર એમ ઈચ્છે છે કે ભાઈ મારે હવે ભાગીદારી પેઢીમાં રહેવું નથી, એટલે કે નિવૃત્ત થઈ જવું છે, અથવા તો કોઈ ભાગીદારનું અવસાન થઈ જાય તો એની જગ્યાએ બીજા કોઈ વ્યક્તિને આપણે લેવો પડે, અથવા તો કોઈ ચાલુ ભાગીદારે એ કાર્ય કરવું પડે. અને ચોથો મુદ્દો આવે છે નવા ભાગીદારના પ્રવેશને કારણે, એટલે કે જ્યારે કોઈ નવો ભાગીદાર પ્રવેશ મેળવે છે તો એના કારણે પણ જૂના ભાગીદારોને જે મળતો નફો હતો એમાં ઘટાડો થાય છે, અને એના કારણે પણ એમનું નફા નુકસાનનું પ્રમાણ બદલાય છે. હવે આ વસ્તુ એક ઉદાહરણથી સમજીએ. વિરાટ અને વામન 1:1ના પ્રમાણમાં નફા નુકસાન વહેંચતા ભાગીદારો છે, એટલે કે 2 ભાગીદારો છે વિરાટ અને વામન, અને એમનું નફા નુકસાનનું પ્રમાણ કેવું છે? 1:1, એટલે કે સરખે છે. આ પેઢીના વામનની તબિયત સારી રહેતી ન હોવાને લીધે તે ધંધાને હવે પૂરતો સમય ફાળવી શકે તેમ નથી, તેથી તેઓએ તેમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ બદલીને 2:1 નક્કી કર્યું. એટલે કે એમનું જૂનું પ્રમાણ હતું 1:1 અને નવું પ્રમાણ કેટલું નક્કી થયું? 2:1. હવે આ રીતે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર કરવાથી વિરાટને ધંધાનો 2/3 ભાગ મળશે, જ્યારે વામનને 1/3 ભાગ મળશે. ઉપરોક્ત નફાની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર કરતાં પહેલાં બંને ભાગીદારોને ધંધાના નફા નુકસાનનો 1/2 ભાગ મળતો હતો. આ પરથી એમ કહી શકાય કે વિરાટને પહેલાં કરતાં નફામાં વધુ ભાગ મળશે, જ્યારે વામનને નફામાં ઓછો ભાગ મળશે. એટલે હવે આ ભાગમાં ફેરફાર જે છે એ શું આવશે? જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ઉપરોક્ત સૂત્રમાં જવાબ પ્લસમાં આવે તો નફા નુકસાનના પ્રમાણમાં ઘટાડો થયો કહેવાય, અને જો જવાબ માઇનસમાં આવે તો વધારો થયો કહેવાય. તો હવે વિરાટને મળતો નફામાં ભાગ જોઈએ તો જો એનો જૂનો ભાગમાંથી નવો ભાગ માઇનસ કરીએ
તો જૂનો ભાગ હતો 1/2 અને નવો ભાગ છે 2/3. 2 અને 3નો લસા લેવાનો. તો 2 અને 3નો લસા લઈએ તો લસા કેટલો આવે? 6. બરાબર. તો 6 લસા લઈએ તો 2ની જગ્યાએ આપણે 6 લખ્યા છે એટલે 2ને કેટલા વડે ગુણ્યા છે? 3 વડે. તો ઉપર 1ને પણ 3 વડે ગુણીએ એટલે કેટલા આવે? 3. અને અહીંયા 3ની જગ્યાએ 6 લખ્યા એટલે 3ને 2 વડે ગુણ્યા એટલે ઉપર 2 વડે ગુણીએ તો 2 ગુણ્યા 2 એટલે કે 4. તો 3માંથી 4 ગયા એટલે -1/6. હવે માઇનસમાં જવાબ આવ્યો એટલે એનો શું કહેવાય? લાભ કહેવાય. બરાબર. જ્યારે વિરાટને મળતા નફાના પ્રમાણમાં થયેલો વધારો, બરાબર, -1/6 લાભ કહેવાય. હવે વામનની વાત કરીએ તો એનો જૂનો ભાગ હતો 1/2, એમાંથી 1/3 નવો ભાગ માઇનસ કરીએ તો લસા 6 એટલે કે 3 - 2/6 એટલે કે 1/6 પ્લસમાં આવ્યો એટલે એનો શું કહેવાય? ત્યાગ કહેવાય. તો હવે આ આખી જે આપણે સમજૂતી જોઈ ગયા તેના પરથી આપણે 2 પ્રમાણ શોધવાના આવે. એક ત્યાગનું પ્રમાણ અને બીજું લાભનું પ્રમાણ. એટલે કે જ્યારે ભાગીદારી પેઢીમાં કોઈ મૂળભૂત ફેરફાર થાય અને આ ફેરફારને આધારે ભાગીદારને મળતો નફો ઘટે, બરાબર, સમજો મારી વાત, જો ફેરફાર થયો અને એના કારણે ભાગીદારને મળતો નફો ઘટે તો એ ભાગીદારનો ત્યાગ કહેવાય. બરાબર. પણ જો નફો વધે તો એનો શું કહેવાય? લાભ કહેવાય. તો આપણે એના સૂત્રો યાદ રાખવાના છે. સિમ્પલ સૂત્ર છે. પહેલું સૂત્ર છે ભાગીદારે કરેલ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. બરાબર. ભાગીદારોએ કરેલ ત્યાગ શોધવો હોય આપણે તો સૂત્ર કયું મૂકવાનું છે? જૂનો ભાગ માઇનસ નવો ભાગ. એટલે કે જે એનું જૂનું પ્રમાણ આપ્યું હોય એમાંથી નવું પ્રમાણ માઇનસ કરવાનું એટલે તમને ત્યાગ મળી જાય. પણ જો કોઈ વાર એવું બને કે તમે આ સૂત્ર મૂક્યું અને જવાબ માઇનસમાં આવ્યો તો એ ત્યાગની જગ્યાએ શું કહેવાય? લાભ કહેવાય. બરાબર. આપણે ત્યાગનું સૂત્ર મૂકીએ અને પ્લસમાં જવાબ આવે તો ત્યાગ જ કહેવાય. પણ ત્યાગનું સૂત્ર મૂકીએ અને માઇનસમાં જવાબ આવે તેને શું કહેવાય? લાભ કહેવાય. અને એ જ રીતે હવે લાભનું સૂત્ર જોઈએ તો લાભનું સૂત્ર છે ભાગીદારનો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. બરાબર. પેલા કરતાં ઊંધું. નવો ભાગ માઇનસ જૂનો ભાગ એટલે નવા ભાગમાંથી જૂનો ભાગ માઇનસ કરતાં જવાબ આવે એને શું કહેવાય? લાભ. અહીંયા પણ તમારે એ વસ્તુ યાદ રાખવાની છે કે જો તમે લાભનું સૂત્ર મૂક્યું હોય અને જવાબ પ્લસમાં જ આવે છે તો એને આપણે લાભ જ કહીશું. પણ જો કદાચ લાભનું સૂત્ર મૂકતા જવાબ માઇનસમાં આવે તો એને આપણે શું કહીશું? ત્યાગ કહીશું. હવે એક ઉદાહરણથી આપણે એ વસ્તુ સમજી લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. તો જુઓ, અહીંયા 3 ભાગીદારો છે, ધ્રુવીલ, ગોપી અને મુકુંદ. એમનું જૂનું પ્રમાણ તમને આપ્યું છે 1:1:1 એટલે ટોટલ 3 થઈને કેટલા છે? 3 ભાગ. એટલે આપણે એમનું જૂનું પ્રમાણ કેટલું કહેવાય? 1/3, 1/3 અને 1/3. હવે ભાગીદારોએ એવું નક્કી કર્યું કે એમનું નફા નુકસાનનું નવું પ્રમાણ 1:2:3 છે. નવું પ્રમાણ કેટલું છે? 1:2:3 એટલે 1:2:3 એટલે ટોટલ કેટલો ભાગ થશે? 6 ભાગ. તો આનું પ્રમાણ કહેવાય 1/6, આનું કહેવાય 2/6 અને આનું કહેવાય 3/6. હવે આપણે લાભનું સૂત્ર મૂકીએ છીએ કે ભાગીદારોને મળે લાભ બરાબર તો સૂત્ર શું આવે છે? નવો ભાગ માઇનસ જૂનો ભાગ. સૌથી પહેલાં જોઈએ ધ્રુવીલ. તો ધ્રુવીલનો નવો ભાગ કેટલો હતો? 1/6 અને એનો જૂનો ભાગ કેટલો હતો? 1/3. તો 1/6માંથી 1/3 માઇનસ કરવાનું. હવે 6માંથી 3 માઇનસ કરવાનું છે તો આપણે જોવાનું કે જ્યારે કોઈ પણ અપૂર્ણાંકની પ્લસ માઇનસ કરવાનું હોય તો આપણે શું કરવું પડે? લસા લેવો પડે. લસા તમે પ્રાઇમરી સેક્શનમાં શીખીને આવેલા છો. બરાબર. તો 6 અને 3નો લસા કેટલો થાય? 6. 6 અને 3નો લસા 6 થયો છે એટલે તો અહીં 6ના 6 જ છે તો અહીંયા એકના એક જ મૂકી દેવાના ઉપર. પણ અહીંયા 3ની જગ્યાએ 6 લખ્યા એટલે કે 3ને કેટલા વડે ગુણ્યા છે? 2 વડે. તો ઉપર 1ને પણ 2 વડે ગુણવું પડે એટલે 2. તો 1 - 2 એટલે -1/6. હવે અહીંયા આપણે લાભનું સૂત્ર મૂક્યું અને જવાબ માઇનસ આવ્યો એટલે એને શું કહેવાય? ત્યાગ. એટલે કે ધ્રુવીલનો ત્યાગ આવશે. જ્યારે ગોપીનું નવું પ્રમાણ કેટલું છે? 2/6. ગોપીનું નવું પ્રમાણ કેટલું છે? 2/6 અને જૂનું પ્રમાણ કેટલું છે? 1/3. તો 2/6માંથી 1/3 માઇનસ કરીશું તો લસા 6 જ આવશે. તો અહીંયા 2 - 2 એટલે કે 0. 0નો અર્થ એવો થયો કે ગોપી કોઈ ત્યાગ પણ આપતી નથી અને કોઈ લાભ પણ મેળવતી નથી. અને એ જ રીતે હવે
મુકુંદના 3/6 માઇનસ 1/3 લસા 6 આવશે, એટલે 3 - 2 એટલે કે 1/6 એનો લાભ કહેવાશે. હંમેશા એટલું ધ્યાન રાખો કે જ્યારે ભાગીદારીનું પુનઃગઠન થાય છે, બરાબર, ભાગીદાર પ્રવેશ નિવૃત્તિની વાત કરતો નથી, પણ જ્યારે ભાગીદારીનું પુનઃગઠન થાય એટલે કે ભાગીદારોમાં આંતરિક ફેરફાર થાય ત્યારે તમે લાભનું સૂત્ર મૂકો કે ત્યાગનું સૂત્ર મૂકો, છેલ્લે 0 થવું જોઈએ, બરાબર. જેમ કે દાખલા તરીકે અહીંયા તમે જુઓ કે ધ્રુવીલમાં -1/6 આવ્યું, અહીંયા 0 આવ્યું અને અહીંયા +1/6 આવ્યું, બરાબર. તો -1/6 અને +1/6 એટલે 0 થઈ ગયું, કારણ કે જે નફો છે અંદર જ પ્લસ માઇનસ થાય છે, બરાબર. એટલે આ રીતે તમે જ્યારે પણ લાભનું કે ત્યાગનું સૂત્ર મૂકો, બરાબર, અને જે જવાબ આવે એનું ટોટલ પણ તમારે કરી જોવાનું, એટલે તમને ખ્યાલ આવી જાય કે તમે ગણેલો દાખલો સાચો છે કે ખોટો. લસા લેતા દરેક વ્યક્તિને આવડવો જોઈએ. જો ના આવડતો હોય તો હું તમને એક શીખવાડી દઉં છું. જો માનો કે 3 અને 6નો લસા લેવો છે, તો 3 અને 6નો લસા લેવો હોય તો સૌથી પહેલાં આપણે 3 વડે ગુણીશું, તો 3 × 3 અને 3 × 6. હવે કેટલાય ભાગ ચાલશે? 2. તો 2 × 2, અહીં તો 1 છે એટલે 1 ના 1 જ આવશે. તો આનો ગુણાકાર કરવાનો, 3 × 6 એટલે કે લસા કેટલો કહેવાય? 6 કહેવાય. પણ માનો કે સમજો કે તમે અહીંયા 2, 3 અને 5નો લસા લેવો છે. હવે 2, 3 અને 5નો લસા લેવો છે તો તમે અહીંયા ગુણાકાર કરશો તો તમે જુઓ કે ભાઈ 2, તો અહીંયા 2 × 2, અહીં કોઈ ભાગ ચાલશે નહીં. 3, તો 3 × 3, અહીં ભાગ ચાલશે નહીં. અને 5, તો 5 × 5, બરાબર. તો 5 × 15 = 30, બરાબર. એટલે કે જ્યારે જે રકમો આપી હોય એ રકમમાં જો કોઈ ભાગ ના ચાલતો હોય તો ડાયરેક્ટ એનો ગુણાકાર કરી શકાય, અને જો ભાગ ચાલતો હોય તો આ રીતે તમે શોધી શકો. તો ના ફાવે તો આ રીતે લસા લઈ અને પછી જ આગળ ગણતરી કરવાની. હવે જે આપણે ત્યાગનું પ્રમાણ અને લાભનું પ્રમાણ જોઈ ગયા એનો એક તફાવત આપેલો છે. તો એમાં પહેલાં એની વ્યાખ્યા, તો ત્યાગના પ્રમાણની વ્યાખ્યા જોઈએ તો નવા ભાગીદારની તરફેણમાં જૂના ભાગીદારોએ કરેલ તેમના નફાના ભાગનો ત્યાગ તેમજ ચાલુ ભાગીદારોમાં ફેરફાર થતાં કોઈ ભાગીદારે અન્ય નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ભાગીદારની તરફેણમાં કરેલ તેમના નફાનો ભાગનો ત્યાગ, બરાબર. એટલે એને આપણે ત્યાગ કહીશું. જ્યારે લાભમાં નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ બાકી ચાલુ ભાગીદારો જે પ્રમાણમાં મેળવે તેનું પ્રમાણ તેમજ ચાલુ ભાગીદારોમાં નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થતાં કોઈ ભાગીદારે કરેલ ત્યાગ ચાલુ ભાગીદારો જે પ્રમાણમાં મેળવે તેનું પ્રમાણ. એટલે ટૂંકમાં જો કોઈ ભાગીદાર પોતાનો નફાનો ભાગ ગુમાવે છે તો એને આપણે શું કહીએ છીએ? ત્યાગ. અને જો કોઈ ભાગીદાર નફાનો ભાગ મેળવે છે એટલે કે વધુ પ્રમાણમાં નફો મેળવે છે તો એને આપણે શું કહીશું? લાભ. કયા સમયે શોધવું? તો જ્યારે નવા ભાગીદારનો પ્રવેશ થાય, જ્યારે ભાગીદારી પેઢીમાં કોઈ નવો ભાગીદાર દાખલ થાય તો એ વખતે તો સ્વાભાવિક જ છે કે આપણે એને નફામાં ભાગ આપવાનો છે, એટલે જૂના ભાગીદારોએ શું કરવું પડે? ત્યાગ આપવો પડે. અને આ સિવાય જ્યારે ભાગીદારી પેઢીનું પુનઃગઠન થાય તો એવા સંજોગોમાં પણ જો કોઈ ભાગીદાર વધુ કામ કરતો હશે તો આપણે એને વધારે પ્રમાણ આપવું પડે, તો એવા સંજોગોમાં આપણે ત્યાગ આપવો પડે. લાભ, તો જ્યારે નિવૃત્તિ વખતે શું થાય કે કોઈ ભાગીદાર છૂટો થાય છે એટલે એ સમયે એનો જે ભાગ છે એ હવે બાકીના ભાગીદારને મળવાનો છે, એટલે એ લાભનું પ્રમાણ આવશે. અને આ સિવાય પુનઃગઠન સમયે પણ એવું બને કે જો કોઈ ભાગીદાર વધારે કામ કરતો હશે તો આપણે એને લાભ આપવો પડે. સૂત્ર ખાસ યાદ રાખવાના છે. ત્યાગનું સૂત્ર છે જૂનો ભાગ માઇનસ નવો ભાગ, અને લાભનું સૂત્ર છે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. હવે કેમ શોધવું પડે? તો ત્યાગમાં જોઈએ તો નવા ભાગીદારે લાવેલ તેના ભાગની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે વહેંચવા માટે ત્યાગના પ્રમાણ નક્કી કરવામાં આવે છે. તેમજ ભાગીદારી પેઢીના પુનઃગઠનને કારણે પાઘડીની હવાલા નોંધ આપવા માટે પણ ત્યાગનું પ્રમાણ શોધવું જરૂરી છે. અને જ્યારે લાભમાં નિવૃત્ત થતા ભાગીદારને આપવાના ભાગની પાઘડી બાકીના ભાગીદારો તેમના લાભના પ્રમાણમાં આપે છે, અને તે નક્કી કરવા માટે લાભનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. તેમજ ભાગીદારી પેઢીના પુનઃગઠનને કારણે પાઘડીની હવાલા નોંધ આપવા માટે પણ લાભનું પ્રમાણ શોધવું જરૂરી છે. બરાબર. તો હવે આ ચેપ્ટરના દાખલા માટે આ 2 પોઈન્ટ ખાસ યાદ રાખવાના છે. હવે પછીનો જે મુદ્દો છે એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. ભાગીદારી પેઢીની મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન અને તેની હિસાબી અસરો. આ મુદ્દો આ ચેપ્ટર માટે તો ઉપયોગી છે જ, પણ સાથે સાથે આના પછીનું ચેપ્ટર નંબર 5 નવા ભાગીદારનો પ્રવેશ
અને ચેપ્ટર નંબર 6 ભાગીદારીની નિવૃત્તિ એ વખતે પણ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. હવે જુઓ કે જ્યારે ભાગીદારીનું પુનઃગઠન થાય છે, ભાગીદારીનું પુનઃગઠન થાય એટલે શું થયું કે જૂની ભાગીદારીનો અંત આવે છે અને એક નવી ભાગીદારીની શરૂઆત થાય છે. અહીં શબ્દ મારો સાંભળજો, જૂની ભાગીદારીનો અંત થાય છે અને નવી ભાગીદારીની શરૂઆત થાય છે. અહીં હું ભાગીદારી શબ્દ બોલું છું, ભાગીદારી પેઢી નહીં, બરાબર. ભાગીદારી અને ભાગીદારી પેઢી બંને અલગ છે. તો જ્યારે પણ ભાગીદારીનું પુનઃગઠન થાય તો જૂની ભાગીદારીનો અંત આવે અને નવી ભાગીદારીની શરૂઆત થાય છે. તો આપણે એની હિસાબી અસર નોંધવા માટે પેઢીના ચોપડે જેટલી પણ મિલકતો અને દેવા આપ્યા હોય એનું પુનઃમૂલ્યાંકન કરવું પડે. હવે પુનઃમૂલ્યાંકન એટલે શું? તો આપણે આજની તારીખમાં એની કિંમત કેટલી થાય છે એ નક્કી કરવાની છે અને એની અસર હિસાબી ચોપડે નોંધવાની છે. હવે આ અસર હિસાબી ચોપડે નોંધવી હોય તો એના માટે આપણે એક નવું ખાતું બનાવવું પડશે, જેને કહેવામાં આવે છે પુનઃમૂલ્યાંકન ખાતું. તો પરીક્ષામાં પૂછી શકાય કે પુનઃમૂલ્યાંકન ખાતું એટલે શું? તો ભાગીદારી પેઢીના ચોપડે પુનઃગઠનની હિસાબી અસર નોંધવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે છે એને આપણે પુનઃમૂલ્યાંકન ખાતું તરીકે પણ ઓળખીએ છીએ. હવે આ ખાતામાં આપણે હિસાબી અસર કેવી રીતે આપવાની છે તેના વિશેનો અભ્યાસ કરીશું. જો જ્યારે મિલકત કે લેણામાં વધારો થાય, બરાબર, તમે જ્યારે પુનઃગઠન કરો છો અને એ સમયે ધંધાની કોઈ મિલકત કે લેણામાં વધારો થાય છે તો એનાથી તમને ફાયદો થાય, તો એ તમારું શું કહેવાય? નફો થયો કહેવાય. પણ જો મિલકત કે લેણામાં ઘટાડો થાય તો આપણને નુકસાન થાય છે, એટલે કે એ ખોટ કહેવાય. એનાથી ઊંધું, જો કોઈ દેવા કે જોગવાઈમાં વધારો થાય તો આપણી શું કહેવાય? ખોટ કે નુકસાન. અને જો કોઈ દેવા કે જોગવાઈમાં ઘટાડો થાય તો એને શું કહેવાય? નફો કહેવાય. બરાબર. તો આ 4 પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાના છે. નહીં નોંધેલ મિલકત ચોપડે લાવીએ, ધંધામાં કોઈ મિલકત આપણે નોંધેલી નથી અને એ ધંધામાં આવે છે તો એ આપણો ધંધાનો નફો થાય છે, અને નહીં નોંધેલ દેવું લાવવામાં આવે તો એ આપણું શું કહેવાય? નુકસાન કહેવાય. હવે તમારે એટલું યાદ રાખવાનું છે કે જ્યારે પણ આપણને નફો થાય, નફો થયો એટલે કે ફાયદો થયો, તો આપણું પુનઃમૂલ્યાંકન ખાતું શું થાય? જમા થાય. બરાબર. તમે આગળ નફા નુકસાન ખાતું શીખેલા જ છો એટલે તમને ખ્યાલ છે કે ફાયદો, આવક, નફો ક્યાં લખાય? જમા બાજુ. અને કોઈ પણ ખોટ કે નુકસાન હોય તો ક્યાં લખાય? ઉધાર બાજુ. તો એ જ રીતે અહીંયા આ બધી આપણી મૂળભૂત ફેરફારની અસર આપીએ અને એના કારણે જો આપણને ફાયદો થતો હોય તો પુનઃમૂલ્યાંકન ખાતે શું થશે? જમા થશે. પણ જો નુકસાન થતું હોય તો પુનઃમૂલ્યાંકન ખાતે શું થશે? ઉધાર. તો હવે આપણે એની આમનો જ જોઈશું એટલે આપણને ખ્યાલ આવી જશે. જો પહેલું આપણે કીધું કે જો જ્યારે મિલકતની કિંમતમાં વધારો થાય તો સમજો કે તમારા ધંધામાં ફર્નિચર 10,000 રૂપિયાનું લખેલું છે તમારા ચોપડે અને તમને હવાલામાં એવું કહેવામાં આવે છે કે ફર્નિચરની કિંમત 15,000 નક્કી થઈ. તો 10,000ના ફર્નિચરની કિંમત 15,000 નક્કી થઈ એટલે એનો મતલબ શું થયો? 5,000 ફાયદો થયો. અને 5,000 ફાયદો થયો તો પુનઃમૂલ્યાંકન ખાતે શું થાય? જમા. અને બીજું કે ફર્નિચર એટલે કે મિલકતની કિંમત વધે છે તો મિલકત ખાતે શું થાય? ઉધાર. તો આમનો શું થશે? જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. બીજી આમ નોંધ, જ્યારે મિલકતની કિંમતમાં ઘટાડો થાય ત્યારે, દાખલા તરીકે તમને યંત્ર આપ્યું છે 1 લાખ રૂપિયાનું, તમને જે પાકું સર્વે આપ્યું છે એમાં યંત્ર કેટલા રૂપિયાનું છે? 1 લાખ રૂપિયાનું. અને હવાલામાં તમને એવું કહેવામાં આવે છે કે યંત્રની નવી કિંમત 80,000 નક્કી થઈ. તો હવે 1 લાખનું યંત્ર છે ને એની કિંમત 80,000 નક્કી થઈ તો તમારું 20,000 રૂપિયા શું થયું? નુકસાન થયું. અને નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે શું થાય? ઉધાર. અને બીજું કે મિલકતની કિંમત ઘટી તો આપણને ખબર છે કે મિલકતની ઉધાર બાકી હોય અને એની કિંમત ઘટે તો આપણે એના ખાતે શું કરવું પડે? જમા. તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. ત્યાર પછી જ્યારે દેવાદાર પર ગાલખાત અનામત, વટાવ અનામત વગેરેની જોગવાઈ કરીએ તો દેવાદાર પર ગાલખાત અનામત કે વટાવ અનામતની જોગવાઈ આપણે શીખેલા જ છીએ આગળ 11માં હવાલામાં, વાર્ષિક હિસાબોમાં. બરાબર. તો આપણને ખ્યાલ છે કે આપણે ગાલખાત અનામત કે વટાવ અનામત કરીએ તો આપણે દેવાદારોમાંથી શું કરીએ છીએ? માઇનસ કરીએ છીએ. બરાબર. એટલે આપણું નુકસાન કહેવાય. એટલે પુનઃમૂલ્યાંકન ખાતે શું થાય? ઉધાર. અને એ ગાલખાત અનામત કે વટાવ અનામત ખાતે શું થાય? જમા, કારણ કે એ જોગવાઈ છે. ત્યાર પછી ચોથી આમ નોંધ, જ્યારે કોઈ મિલકત મળવાની બાકી આવક કે અગાઉથી ચૂકવેલ ખર્ચ ચોપડે નોંધવાના બાકી હોય. હવે ચોપડે નોંધવાનું જ બાકી હોય તો આપણે એને શું કરવું પડે? નોંધવું પડે. તો મિલકત છે તો એના ખાતે શું થાય? ઉધાર.
મળવાનું બાકી લેણું, અગાઉથી ચૂકવેલ લેણું, બરાબર. તો આ લેણું છે એટલે એના ખાતે પણ શું થાય? ઉધાર. તો આ ત્રણેય ખાતે ઉધાર કર્યા અને તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા, કારણ કે એટલો આપણને ફાયદો થયો, નફો થયો કહેવાય. જ્યારે કોઈ દેવાની રકમમાં વધારો થાય, બરાબર, તમને માનો કે ચૂકવવાના બાકી ખર્ચા 5,000 રૂપિયાના આપેલા છે પાકા સર્વેમાં. ચૂકવવાના બાકી ખર્ચા 5,000 આપેલા છે અને હવાલામાં તમને એવું કહેવામાં આવે કે હવે ચૂકવવાનો બાકી ખર્ચ 7,000 છે. તો એનો મતલબ શું થયો? તમારા દેવામાં શું થયો? વધારો. હવે દેવું વધ્યું તો આપણું શું કહેવાય? નુકસાન. એટલે પુનઃમૂલ્યાંકન ખાતે શું થાય? ઉધાર. અને એટલું દેવું વધ્યું એટલે દેવા ખાતે શું થાય? જમા. જ્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય, માનો કે તમને લેણદારો આપેલા છે 10,000ના અને હવાલામાં તમને એવું કહેવામાં આવે કે લેણદારોમાંથી હવે 2,000 ચૂકવવાના નથી, તો તમારા દેવા લેણદારો 10,000ના હતા, એમાંથી 2,000 નથી ચૂકવવાના, એટલે તમારા દેવામાં શું થયો? ઘટાડો થયો. તો દેવા ખાતે શું થાય? ઉધાર. અને દેવું ઘટ્યું એટલે આપણને શું થયો? ફાયદો થયો. એટલે પુનઃમૂલ્યાંકન ખાતે શું થાય? જમા. ચોપડે નહીં નોંધેલ દેવું ચૂકવવાનું આવે, બરાબર. તમારે ચોપડે નોંધેલું નથી ને તમને એમ કે હવાલામાં જ કે ભાઈ કોઈ દેવું ચૂકવવાનું આવ્યું એટલે કંઈ ચૂકવવાના બાકી ખર્ચા આવ્યા કે કોઈ પણ રકમ, તો એટલું દેવું તમારું વધે છે એટલે દેવા ખાતે તો જમા થાય અને એ તમારું નુકસાન છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતે શું થાય? ઉધાર થાય. છેલ્લે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ. જો જમા બાજુનું ટોટલ વધારે થાય અને ઉધાર બાજુ ડિફરન્ટ આવે તો એને કહેવાય પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો. તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે એમના નફા નુકસાનના પ્રમાણમાં, જૂના પ્રમાણમાં વહેંચી દેવાનું. એ જ રીતે જો કદાચ ખોટ આવે, એટલે કે જો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુનું ટોટલ વધારે થાય અને જમા બાજુ ડિફરન્ટ આવે તો એ ખોટ કહેવાય. તો ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર કરી અને તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા કરી દેવાનું. જુઓ તો અહીંયા તમને પુનઃમૂલ્યાંકન ખાતાનો એક નમૂનો આપ્યો છે. જે આગળ આપણે આમનોંધ શીખી ગયા એ આમનોંધની ખતવણી આપણે કરી છે. જ્યારે આપણને ફાયદો થયો હશે, બરાબર, જે મિલકતની કિંમત વધી હશે કે દેવું ઘટ્યું હશે, તો જેના કારણે આપણને ફાયદો થયો છે, આમનોંધ નંબર 1, 4, બરાબર, 4, 4, 6 અને 8માની બી, બરાબર. તો આ જે છે એમાં આપણને ફાયદો થયો છે એટલે આપણે પુનઃમૂલ્યાંકન ખાતે શું કર્યું છે? જમા કર્યું છે. અને જે આમનોંધમાં આપણને નુકસાન થયું હશે તો એને આપણે ઉધાર બાજુ લખીએ છીએ, જેમ કે બીજી આમનોંધ, ત્રીજી આમનોંધ, ત્રીજી આમનોંધ, 5મી આમનોંધ, 7મી અને 8 બરાબર. તો આમાં આપણને નુકસાન થયું છે તો આપણે ઉધાર બાજુ લખીએ છીએ. છેલ્લે ટોટલ કરીએ. જમા બાજુનું ટોટલ વધારે થયું અને ઉધાર બાજુ આપણને ડિફરન્ટ મળ્યો છે, તો આ જે છે એ નફો જ કહેવાય, પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો. તો આપણે જો એને ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે લઈ જઈએ છીએ. પણ જો કદાચ ઉધાર બાજુનું ટોટલ વધારે થાય અને જમા બાજુ ડિફરન્ટ મળે તો એને શું કહેવાય? ખોટ કહેવાય. અને ખોટ છે તો એને પણ આપણે મૂડી કે ચાલુ ખાતે લઈ જઈએ છીએ. તો આ રીતે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવાનું આવે અને એ પુનઃમૂલ્યાંકન ખાતાનો જે કોઈ નફો કે નુકસાન આવે એને આપણે શું કરવાનું? ભાગીદારો વચ્ચે એમના નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચી દેવાનું. હવે જ્યારે આપણે ભાગીદારીનું પુનઃગઠન કરીએ છીએ અને એ સમયે પેઢીના ચોપડે કોઈ પણ અનામતો કે એકત્રિત નફો નુકસાન આપેલો હોય તો એનું શું કરવાનું? તો જે અનામતો અને એકત્રિત નફો નુકસાન આપ્યો હોય એ જૂની ભાગીદારીનું છે અને એટલા માટે આપણે એની જે કોઈ બાકી હોય એ બંધ કરી અને એને જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી દેવાનું હોય છે. હવે તમને દરેક અનામતની બાકી ખબર હોય છે કે કોઈ પણ અનામત હોય એટલે એની કઈ બાકી હોય? જમા બાકી હોય, બરાબર. કોઈ પણ અનામત હોય તેની કઈ બાકી હોય? જમા બાકી. તો આપણે એને શું કરવું પડે? ઉધાર. અને જો કોઈ એકત્રિત નફો આપ્યો હોય, એકત્રિત નફો એટલે કે નફા નુકસાન ખાતાની જમા બાકી, તો એ પણ જમા છે એટલે એને આપણે શું કરવું પડે? ઉધાર. તો એ બધી બાકીઓના નામ અહીંયા તમને આપ્યા છે એટલે ખાસ ધ્યાન રાખવાના. જેમ કે અહીંયા નફા નુકસાન ખાતું નફો એટલે કે તમને નફા નુકસાન ખાતાની જમા બાકી આપેલી હોય તો આ એકત્રિત નફો હોય એટલે એની જમા બાકી છે એટલે આપણે એના ખાતે શું કરવું પડે? ઉધાર. હવે આ સિવાય અનામતોમાં જોઈએ તો સામાન્ય અનામત, મૂડી અનામત, અનામત ભંડોળ, આકસ્મિક અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ કે અનામત, રોકાણ વધઘટ અનામત, બરાબર. આ બધી અનામતો છે એટલે આની પણ કઈ બાકી હોય? જમા. તો એ બધી જમા છે એટલે બધાને આપણે શું કરવું પડે? ઉધાર. અને એના ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે શું કરવાનું? જમા કરવાનું. હવે જો કોઈ એકત્રિત ખોટ આપી હોય, બરાબર, એકત્રિત ખોટ એટલે કે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, અને કોઈ અવાસ્તવિક મિલકતો આપી હોય તો આ બધાની ઉધાર બાકી હોય એટલે આપણે એને શું કરવું પડે? જમા. એટલે આપણે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર કરવાનું છે,
તે નફા નુકસાન ખાતે, બરાબર, જે ખોટ છે એની ઉધાર બાકી છે એટલે આપણે એને જમા કરીએ છીએ. પછી અવાસ્તવિક મિલકતો એટલે કે જાહેરાત, ઝુંબેશ ખર્ચ, સંશોધન કે વિકાસ ખર્ચ અને કોઈ પણ નહીં માંડી વાળેલ અન્ય મહેસૂલી ખર્ચ, બરાબર. તો આ બધું જે ઉધાર છે તો આપણે એને શું કરવાનું છે? જમા કરવાનું છે અને એને ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર કરવાનું છે. તો ખાસ ધ્યાન રાખવાનું છે આ ચેપ્ટર માટે પણ અને આના પછીના બધા ચેપ્ટર 5, 6, 7 બધા માટે. જ્યારે પણ તમે ભાગીદારીનું પુનઃગઠન કરો છો, નવા ભાગીદારનો પ્રવેશ થાય છે, ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ થાય છે કે ભાગીદારનું વિસર્જન કરવાનું હોય ભાગીદારી પેઢીનું, તો આ બધી વખતે પેઢીના ચોપડે જે કોઈ અનામતો આપેલી હોય કે એકત્રિત નફો નુકસાન આપેલો હોય તો આપણે એના ખાતા શું કરવાના છે? બંધ કરવાના છે. એટલે જમા હોય તો એને શું કરવાનું? ઉધાર, અને ઉધાર હોય તો શું કરવાનું? જમા. અને એની જે બાકી છે એ ભાગીદારો વચ્ચે એમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ જે ચેપ્ટર નંબર 4 છે ભાગીદારીનું પુનઃગઠન, એનો થિયરિકલ પાર્ટ અહીં પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે એના સ્વાધ્યાયની શરૂઆત કરીશું. તમને આ ચેપ્ટરની PDF મોકલી આપી છે, એટલે જે કદાચ કોઈ વિદ્યાર્થી પાસે ચોપડી ના હોય તો એ PDFમાંથી તમે આનો અભ્યાસ કરી શકો છો. સાથે સાથે ખાસ ધ્યાન રાખો કે આપણે આ 2 ચેપ્ટર આના પહેલાં પૂરા થઈ ગયેલા છે, એટલે એનું જે કોઈ કાર્ય બાકી હોય તો એ પહેલાં પૂરું કરી દો. અત્યારે તમારી પાસે ખૂબ જ સમય છે. આ સમયનો સદુપયોગ કરી અને તમે જેટલી મેક્સિમમ સારી તૈયારી કરશો તો એ તમને ખૂબ જ બેનિફિટ થશે. તો પહેલું ચેપ્ટર અને ત્રીજા ચેપ્ટરનું કોઈ પણ કામ બાકી હોય તો ઝડપથી પહેલાં પૂરું કરી દેજો. હવે આ ચોથા ચેપ્ટરની થિયરી આજે પૂરી થઈ છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે એનું સ્વાધ્યાય ચાલુ કરીશું, એટલે એના દાખલા શરૂ થશે. જેમ જેમ થિયરી ચાલી એ પ્રમાણે તમારી જે નોટ બનાવેલી છે, ચોપડો બનાવેલો છે, એની અંદર તમારે પહેલાં થિયરી લખવાની, પછી જે સ્વાધ્યાય મેં સમજાવ્યા દાખલા એ બધા દાખલા લખવાના અને પછી ઉદાહરણો, બરાબર. એ રીતે આખું ચેપ્ટર તમારે કમ્પ્લીટલી પૂરું કરવાનું છે. કોઈ પણ જગ્યાએ તમને એમ લાગે કે તકલીફ પડે છે, નથી સમજણ પડી, તો તમે વોટ્સઅપ પર ઓડિયો મેસેજ દ્વારા, ફોટો પાડીને, લખીને કોઈ પણ સ્વરૂપે મને મોકલો તો હું તમને એનો જવાબ આપીશ, બરાબર. એટલે તમે જેટલું બને એટલું કોન્ક્રીટ તૈયાર કરતા રહો, એટલે કે જ્યારે આપણે ટ્યુશન્સ ચાલુ થાય તો આપણે ખૂબ જ ઝડપથી એનું સોલ્યુશન કરી અને આગળ વધી શકીએ અને તમને મેક્સિમમ નવું શીખવાડી શકાય. એટલા માટે તમારે આ સમયનો મેક્સિમમ સદુપયોગ કરવાનો છે. ઓકે, થેન્ક યુ.